હાલોલમાં રથયાત્રા પર્વને લઈને પંચમહાલના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી રથયાત્રાના પર્વને લઈને પંચમહાલના હાલોલ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ. રથયાત્રા મહોત્સવ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી એક ખાસ શાંતિ સમિતિની બેઠકનું આયોજન શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું. આ બેઠક પંચમહાલના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, જેમાં રથયાત્રાના રૂટ, કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાને લઈને વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ વાત એ રહી કે આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તહેવારને શાંતિપૂર્વક ઉજવવા માટે વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. રોજ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે હાલોલ ટાઉનમાં જે રથયાત્રા નીકળે છે એને આ 40મી રથયાત્રાના સંદર્ભે આજે રથયાત્રાની આયોજક સમિતિ અને તમામ સામાજિક આગેવાનો સાથે પંચમહાલ જિલ્લા પોલીસની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી. જે મિટિંગ અંતર્ગત તમામ જે આયોજકો છે એમની સાથે રથયાત્રાની પૂર્વ ભૂમિકા, રથયાત્રા અનુસંધાને એમણે જે તૈયારી કરી છે, સાથે સાથે પોલીસ તરફથી જે સહયોગ આપવાનો છે એ અંગે તમામ આગેવાનો સાથે ચર્ચા કરી અને આ 40મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે કોમી સૌહાર્દવાળા વાતાવરણમાં અને ભવ્યથી ભવ્ય રીતે ઉજવી શકાય એ અંગે જે પણ અમારા તરફથી કાર્યવાહી કરવાની છે એની આયોજકોને ખાતરી આપી છે અને આયોજકો તરફથી પણ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય એવી ખાતરી અમને આપવામાં આવી છે અને અમે આશા રાખીએ છીએ કે આગામી રથયાત્રા જે છે એ આસ્થા અને વ્યવસ્થા બંને જાળવી અને આ તહેવાર જે છે ઉજવવામાં આવશે.